અમેરિકા કે પેરિસના નથી. હા, આ રસ્તા છે રાજપુરાથી બોટાદ જતા મુખ્ય માર્ગ. દયનીય હાલત છે. સ્થાનિકો ત્રાહિમામ થઈ ગયા છે. રાજપુરાથી બુબા વાવ, કુંડડી, અણિયાળી, કાઠી થઈને બોટાદ તરફ જતો મુખ્ય માર્ગ હાલમાં અત્યંત બિસ્માર હાલતમાં છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે કેવા પ્રકારના ઉબડ ખાબડ તૂટેલા રસ્તા છે. ગ્રામ પંચાયતોની વારંવાર રજૂઆતો છતાં સમારકામ નથી થતું એવું ગ્રામ પંચાયતના લોકોનું કહેવું છે. બુબાવાવ ગામ સરપંચ અને કુંડડી ગામના સરપંચે તો એમ પણ જણાવ્યું કે મહત્વપૂર્ણ આ માર્ગના સમારકામ માટે તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાંય તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. રોડ ઠેરને ઠેર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે. સરપંચે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે આ રોડ પરથી ખનીજ માફિયાઓના ઓવરલોડ વાહનો બેફામ ગતિએ પસાર થાય છે. ઓવરલોડ વાહન આ રસ્તા ઉપરથી પસાર થાય છે, જેના કારણે રોડની હાલત વધુને વધુ ખરાબ થતી જાય છે. વહીવટી તંત્રની નિષ્ક્રિયતાના કારણે આવા વાહનો ઉપર કોઈ નિયંત્રણ નથી, જેના પરિણામે નિર્દોષ નાગરિકોને જોખમી મુસાફરી આ રસ્તા ઉપર કરવી પડે છે. નાગરિકોના હાડકા તૂટી જાય તેવો આ માર્ગ છે. અહીંયા લોકો, બાઇકોવાળા લોકો પડી જાય તેવી પરિસ્થિતિ છે. વાહન ચાલકો અને મુસાફરોના હાડકા ખોખરા થઈ જાય તેવી મુશ્કેલ મુસાફરી આ રોડ ઉપર કરવી પડે છે. ચોમાસાઓમાં પણ ખાડાઓમાં પાણી ભરાઈ જવાના કારણે આ રોડ અતિ ગંભીર બની જાય છે. રિપોર્ટ ધરાજીયા લાલજીભાઈ, બોટાદ.